તો સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। સુરત જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। તેલા 12 કલાકમાં ઉમરપાડામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે। પલસાણામાં 10 ઇંચ, કામરેજમાં 8.5 ઇંચ વરસાદ થયો, ત્યારે બારડોલીમાં 8 ઇંચ અને માંગરોળમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે। માંડવીમાં 5 ઇંચ, ચોર્યાસીમાં 5 ઇંચ વરસાદ થયો, ત્યારે મહુવામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો અને વરસાદ વરસવાના કારણે તેને અનેક વિસ્તારો સંપર્ક વિહોણા પણ બન્યા છે। જ્યારે જિલ્લામાં ગતરોજ સાંજે 6 વાગ્યાથી આજે સવારના 6 વાગ્યા સુધીમાં વરસેલા વરસાદના આંકડા સૌથી વધુ જોવા મળી રહ્યા છે। ઉમરપાડામાં 11.4 ઇંચ વરસાદ ખાબક્યો છે, ત્યારે પલસાણામાં 10 ઇંચ, કામરેજમાં 8.32 ઇંચ વરસાદ થયો છે, ત્યારે બારડોલીમાં 8.8 ઇંચ વરસાદ વરસ્યો। ઓલપાડમાં 44 mm વરસાદ થયો છે, ત્યારે માંગરોળમાં પણ 165 mm વરસાદ વરસ્યો છે। 12 કલાકમાં ઉમરપાડામાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને સતત આ વરસાદ વરસવાના કારણે થઈને અનેક વિસ્તારો અહીંયા જળમગ્ન થયા છે। ગળાડૂબ પાણીમાં લોકો અહીંયા પસાર થવા પર મજબૂર થઈ રહ્યા છે। આ દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો, ગ્રામ્ય વિસ્તારોના આ દ્રશ્યો છે સુરતના, કે જ્યાં સતત વરસાદ થવાના કારણે થઈને લોકો અહીંયા ખૂબ જ હાલાકીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે।